હું છું આપની સાથે દાનવી વાલી વાત કરી તમામ મહત્વપૂર્ણ ખબરોની। સૌપ્રથમ સમાચાર ભારતીય શેર બજારમાં મોટો કડાકો। સેન્સેક્સ 750 પોઈન્ટ કરતા પણ વધુ તૂટ્યો છે તો સેન્સેક્સ 70,680 પોઈન્ટ નજીક પહોંચ્યો છે। નિફ્ટીમાં પણ 240 પોઈન્ટનો કડાકો બોલાયો છે તો નિફ્ટી 21,210 પોઈન્ટ નજીક પહોંચી ગયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર નિફ્ટીમાં પણ 240 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે તો સેન્સેક્સ 750 પોઈન્ટ કરતા વધુ તૂટ્યો છે ત્યારે નિફ્ટીમાં 240 પોઈન્ટ જે છે તે તૂટ્યો છે। આ તરફ દિલ્હીમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। મોંઘવારી અને સંસદ સુરક્ષા મુદ્દે વિરોધ નોંધાયો છે। બેરોજગારી મુદ્દે નોંધાવ્યો છે ઉગ્ર વિરોધ તો સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો છે। વિરોધને પગલે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે તો જ્યાં જુઓ ત્યાં તમામ લોકો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિના અપમાન અંગે ભાજપ કરશે વિરોધ। ભાજપ કિસાન મોરચો આવતીકાલે કરશે દેખાવ તો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત જિલ્લા સ્તર પર કરાશે। આ વિરોધ પ્રદર્શનમાં પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનગડ સાથે ફોન પર વાતચીત કરી હતી। પીએમએ કહ્યું કે 20 વર્ષથી અપમાન અનુભવી રહ્યો છું તો પીએમએ વિપક્ષી સાંસદોના વર્તનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે। ઉપરાષ્ટ્રપતિના અપમાન અંગે ભાજપ ઉગ્ર વિરોધ નોંધાવશે। બીજી બાજુ અમરેલીમાં દેશી ગાયના નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો છે। જિલ્લાના સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે। ફેક્ટરીમાંથી 21,090 કિલો નકલી ઘી ઝડપાયું છે તો લીલિયાના પેપળવા ગામે નજીક એક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે 13,56,000નું નકલી ઘી પકડાયું છે। વનસ્પતિના તેલ તથા ઘીના 133 ડબ્બા મળી આવ્યા છે। કુલ 22,80,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો ઘીના કાળા કારોબારમાં 5 આરોપીની સંડોવણી સામે આવી છે। 4 આરોપીઓ ઝડપાયા છે ત્યારે મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। પાણીના પ્લાન્ટની આડમાં ચાલતો હતો આ ગોરખ ધંધો। અમૃત વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘીનો વેપલો ચાલતો હતો તો પોલીસના દરોડા ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા છે। મોડી રાતથી સવાર સુધી ઘીના જથ્થાની ગણતરી થઈ હતી। નકલી ઘીના પેકેટ પર રાજુલા શહેરનું સરનામું લગાવેલું હતું તો નકલી ઘીના રેકેટના તાર રાજુલા સુધી પહોંચી શકે છે। જે મેઇન સપ્લાય નકલી ઘીની હતી એ નાગપુર મહારાષ્ટ્રમાં એના સિવાય જમ્મુ કાશ્મીર અને વાપી ગુજરાતમાં એ નકલી ઘીની સપ્લાય કરવામાં આવતી હતી। 15 ડિસેમ્બરથી આ કારખાનો ચાલુ હતું। પોલીસને બાતમી મળી અને ઝડપથી પોલીસે આમાં રેડ કરીને આરોપીઓને પકડી પાડ્યું છે અને જે મુદ્દામાલ છે 22,81,000નો એ પણ કબજે કરવામાં આવ્યું છે। આ તરફ રાજકોટમાં ફૂડ વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે। સિંગતેલની અંદર ભેળસેળની આશંકાએ ફૂડ વિભાગના દરોડા। જિલ્લાની 16 ઓઇલ મિલમાંથી લેવાયા છે નમૂના ત્યારે રાજકોટમાંથી 3 પેઢીમાંથી નમૂના લેવાયા છે। પરાબજાર અને જૂના યાર્ડમાંથી સેમ્પલ લીધા છે સિંગતેલના ત્યારે રવિ સિંગતેલ, શ્રી સોનલ બ્રાન્ડ સિંગતેલ અને બોમ્બે સુપર સિંગતેલ નામની બ્રાન્ડના સિંગતેલના નમૂના લેવામાં આવ્યા છે। રૂટીનલી 6 સિઝનમાં એક ફૂડ સેફ્ટી ઓફિસરને આપણે 6 સર્વેલન્સ સેમ્પલ લેવા માટેની સૂચના આપવામાં આવેલી હતી। એ અનુસંધાને આપણે દરેક ઝોનમાંથી અંદાજિત 6 છે એટલે કે કુલ 18 જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે। હાલ જે આ સેમ્પલ છે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે એનો રિઝલ્ટ આવ્યા આપણે આગળ ઉપર કાર્યવાહી કરીશું। આ તરફ પોરબંદરમાં દીપડાની દહેશત। ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આટાફેરા યથાવત છે ત્યારે દીપડાએ ગલુડિયાનો કર્યો છે શિકાર। દીપડો ગલુડિયાનો શિકાર કરતો હોય તેવા સીસીટીવીમાં કેદ થયો છે। રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। બીજી બાજુ બનાસકાંઠામાં દીપડાની દહેશત। થુર ગામની સોસાયટીની અંદર સીમમાં દીપડો દેખાયો છે। સ્થાનિકોએ દીપડાનો વિડીયો વાયરલ કર્યો છે। દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે તો દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે। આ તરફ સુરતના ભાઠા ગામમાં હરણ દેખાયું છે। ગામના ખેતરમાં અચાનક હરણ દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે। વન વિભાગે હરણને પકડીને વાસંદા નેશનલ પાર્કમાં મોકલી આપ્યું છે।
આ તરફ સુરેન્દ્રનગરના ધોળી ધજા રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. પાઇપલાઇનની અંદર ભંગાણના કારણે પાણીનો મોટા પાયે વેડફાટ થયો. સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ભંગાણ થતા સ્થાનિકોનો પાલિકા સામે રોષ છે. પાલિકા તંત્રની બેદરકારીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. બીજી બાજુ ડુંગળીના ભાવ મુદ્દે કોંગ્રેસ નેતા લલિત વસોયાનું નિવેદન આપ્યું છે. ડુંગળીના ભાવ તળિયે બેસી જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે નિકાસબંધીનો નિર્ણય પરત ખેંચવા માટે વસોયાએ માંગ કરી છે. ટેકાના ભાવે ખરીદી કરવા રજૂઆત કરી, સાથે જ જ્યાં સુધી પોષણક્ષમ ભાવ નહીં મળે ત્યાં સુધી વિરોધ કાર્યક્રમો ચાલુ રાખવાનું પણ નિવેદન આપ્યું છે. સૌરાષ્ટ્રની અંદર ડુંગળીનો અત્યારે મહત્વનો મુદ્દો છે ને આજે અખબારોની અંદર ડુંગળી ખરીદી માટેની જાહેરાત પણ કેન્દ્ર સરકારની એક એજન્સી દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજકોટ જિલ્લા પૂરતી વાત કરું તો રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર અમારી આ લડાઈ ચાલુ રહેશે. ગોંડલ માર્કેટ યાર્ડ લાલ ડુંગળીથી છલકાયું. ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા બન્યા મજબૂર. ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતાની સાથે જ ડુંગળીના ભાવો ગગડી ગયા. આ સાથે ખેડૂતો, વેપારીઓ અને ડુંગળીની ફેરી ફરતા ફેરિયાઓને પણ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. જો કે ડુંગળીની નિકાસબંધી સામે ખેડૂતના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ. ગોંડલ માર્કેટ યાર્ડમાં સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકનો પ્રારંભ કરવાની સાથે જ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માર્કેટ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું છે. આ સાથે જ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 70 થી 500 રૂપિયા સુધીના બોલાઈ ગયા. ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની મોટા પાયે આવક થઈ. ખેડૂતોના જણાવ્યા મુજબ લાલ ડુંગળી વધુ પડતા સમય સુધી સંગ્રહ થઈ શકતી ન હોવાથી ખેડૂતોને ન છૂટકે નીચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના વેપારીઓ કહે છે કે ડુંગળીની ઊંચા ભાવે ખરીદી કરીને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં નીચા ભાવમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે. ન માત્ર ખેડૂતો પરંતુ ડુંગળીનો વેપાર કરતા વેપારીઓ અને ફેરિયાઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે.